સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં આક્ષેપ પ્રત્યે આક્ષેપ વચ્ચે લોકસભાની ચૂંટણીના પ્રચાર ચાલી રહ્યો છે। આજે લોકસભા ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીની દાંતીવાડાના જેગોલ ખાતે સભા યોજાઈ હતી। જે સભામાં મોટી સંખ્યામાં બહેનો હાથમાં કમર મહેંદી લગાવી હાજર રહી હતી। જોકે આ સભા બાદ મીડિયા સમક્ષ રેખાબેનનું નિવેદન પણ સામે આવ્યું હતું કે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે એટલે અફવા ફેલાવે છે તેવું પણ કહ્યું હતું। ત્યારે આવું સાંભળીએ ભાજપના લોકસભા ઉમેદવારે કોંગ્રેસ પર કેવા પ્રહાર કર્યા છે। ચાલ બહેનો હાથમાં કમળની મહેંદી લગાવી અને હાજર રહી હતી ત્યારે કોંગ્રેસ ગભરાઈ ગઈ છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। કોંગ્રેસ ગભરાઈ ગઈ છે એટલે અફવા ફેલાવે છે તેવું રેખા ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। બહેનો હાથમાં કમળની મહેંદી લગાવી અને મોટી સંખ્યામાં જો કે બહેનો હાજર રહી હતી। કોંગ્રેસ ગભરાઈ ગઈ છે એટલે અફવાઓ ફેલાવે છે તેવું પણ રેખાબેન ચૌધરી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। બનાસકાંઠાબેન રેખાબેન ચૌધરી દ્વારા પ્રચાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે। બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીએ પ્રચાર કર્યો હતો। પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે। દાંતીવાડાના જેગોલમાં જોકે પ્રચાર સભા યોજાઈ હતી। રેખાબેન ચૌધરી જે સભા હતી એમાં અમારી મહિલા મોરચાની દરેક બહેનો, ગામની બહેનો અને બધાનો અસંખ્ય ઉત્સાહ જોવા મળ્યો છે। અને કોંગ્રેસના જે પ્રહારો છે કે પડીકા વેચવામાં આવે છે પણ એ પડીકાઓ નથી, પણ કાશી વિશ્વનાથ મહારાજનો એક પ્રસાદ છે। અને અદમ્ય ઉત્સાહ સાથે રેખાબેન માટે ખૂબ જ બધાની લાગણીઓ સાથે ખૂબ મોટા પ્રમાણમાં અને વિપુલ પ્રમાણમાં બહેનોના આશીર્વાદ રૂપી કમળ ખીલવાનું છે। અત્યારે મેં જેગોલ ખાતે સભાને સંબોધિત કરી છે અને મને લોકોનો બહુ આશીર્વાદ મળી રહ્યા છે। બહુ મોટી સંખ્યામાં ગરમીના તાપમાં પણ લોકો હાજર રહ્યા છે અને સાચેશ્વર મહાદેવના મને આપણે દર્શન થયા છે। અને આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં જે 500 વર્ષના સંઘર્ષ બાદ લાખો લોકોના બલિદાન પછી જે રામ મંદિરનું નિર્માણ થયું છે એ મોદી સાહેબની હું ઉમેદવાર છું। અને જમ્મુ કાશ્મીરમાં જે 370ની કલમ દૂર કરવા માટે લાખો લોકોએ બલિદાન આપ્યું એ 370ની કલમ દૂર કરનાર આપણા મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની ઉમેદવાર તરીકે અહીંયા લોકોના આશીર્વાદ લેવા માટે આવી છું। લોકોના મને ખૂબ આશીર્વાદ મળ્યા છે, લોકોનો ખૂબ મારા ઉપર આશીર્વાદ છે અને મોદી સાહેબ ઉપર જે લોકોનો પ્રેમ છે અને મોદી સાહેબના જે વિકાસના કામો છે અને મને મારા પ્રચારમાં જે લોકોનો જનપ્રતિસાદ ખૂબ વિશાળ સંખ્યામાં મળી રહ્યો છે એનાથી મને પૂરો વિશ્વાસ છે કે અમે બનાસકાંઠા વતી ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના ચરણોમાં એક કમળ જરૂરથી અર્પણ કરીશું। જેગોલમાં રેખાબેનને જે આવકાર મળ્યો છે અને આપણે રિસેન્ટમાં હાલમાં જ આપણને ખબર છે કે મોદી સરકારે આપણને મહિલાઓને અનામત આપી છે। 50% અનામત મહિલાઓને મળ્યું છે, મહિલાઓને સમર્થન આપ્યું છે મોદી સરકારે। તે માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અત્યારે આપણે જોઈએ મોદી સરકારના રાજમાં મહિલાઓ ખૂબ જ સુરક્ષિત છે, એ વાતનો કોઈ પ્રશ્ન નથી। મહિલાઓ માટે પહેલો પ્રશ્ન હતો એ સુરક્ષિતતાનો હતો જે મોદી સરકારે આપણને આપી છે અને એની સામે કોંગ્રેસ ઉમેદવારો ક્યારેય એ વસ્તુ કરી શક્યા નથી। અને આપણે રોડની એની વાત કરીએ તો આપણે કોંગ્રેસના રાજમાં જોઈએ તો રોડની ખૂબ બધી તકલીફો આપણે પડી હતી અને અત્યારે જુઓ તો રોડની તકલીફો નથી, વિકાસનું કામ થઈ રહ્યું છે। તો એ માટે હું સૌને વિનંતી કરું છું કે આપણે મોદી સરકારને ભારે બહુમતીથી જીતાડીએ અને રેખાબેનને, આપણા બનાસકાંઠાની દીકરીને રેખાબેન નિમિત્તનું કમળ મોદી સરકારને આપણે આપીએ। ગામે જે